વાલા ભક્તજનો, તમામ ભક્તોને મારી પ્રાર્થના કે વહેલા વહેલા અત્રે અહીંયા આવી જાય. અત્રે પૂજ્ય સંતો સુંદર મજાના નંદ સંતો રચિત કીર્તનો અમારે અક્ષર વલ્લભ સ્વામી કનુભાઈ, અમારો તબલા વાદક હાર્દિક, વાયોલિન વાદક, કીબોર્ડ વાદક અમારા જૂના જાણીતા, આ બધા ઢોલક, ઓક્ટ્રોપેડનો સથવારો, અમારે રામદાસ ભગતના તબલા, તો આ બધાને માણવા માટે વહેલા વહેલા આવી જાવ સભા મંડપમાં અને અદ્ભુત નંદ સંતોના કીર્તનોની સરવાણી માણીએ. તો પ્રાર્થના કરીએ સંતોને કે હરિવરના જયઘોષ સાથે આજના રાત્રિ કાર્યક્રમનો પ્રારંભ કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
રહ્યા છે તમામ ભક્તોને પ્રાર્થના કે અત્રે સભા મંડપમાં આવી જાય શાબાશ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આવો પધારો ફરેણી, આવો પધારો ફરેણી, મહોત્સવ માણવા કાજ, લૂટવાય આનંદ શ્રીજીનો, અરે લૂટવાય આનંદ શ્રીજીનો, આવ્યો અવસરિયા.
અરે લૂંટવાય આનંદ શ્રીજીનો આવ્યો અવસર આવ્યો અવસર સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ બીજા દિવસની આ પૂર્વ સંધ્યાએ કીર્તન ભક્તિના કાર્યક્રમ પહેલા કીર્તનકાર અમારા સંગીત ગુરુ સંગીત ડૉક્ટર એવા ચંદુભાઈ રાઠોડ એમને યાદ કરી અને કીર્તન ભક્તિની શુભ શરૂઆત કરીએ. ફરેણી ધામની બે કૃતિઓથી दूर दूर देश थी हयाना हेत थी अति उमंग थी आवशे भक्तो अमेरिका वासी अफ्रीका वासी इंग्लैंड वासी आवशे भक्तो अमेरिका वासी अफ्रीका वासी इंग्लैंड वासी आवशे भक्तो जगती उदासी श्रीजी ना प्यासी जगती उदासी श्रीजी ना प्यासी मोक्ष अभिलाषी आवशे भक्तो सुख अविनाशी सत्संग ना प्यासी हरिदास दासी आवशे भक्तो हरिदास दासी आवशे भक्तो हरिदास दासी आवशे भक्तो हरिदास दासी गामड़े गामड़े शहर शेरे देश विदेशे संतो फैरा मोहल्ले मोहल्ले शेरिए भवने भक्तो फैरा मंत्र महोत्सव उजवा काजे मंत्र महोत्सव उजवा काजे सौना हयामा उमंग धरावी संकट का प्या पापो बाया सत्संग करावी पापो बाया सत्संग करावी जिरे पापो बाया सत्संग करावी जिरे पापो बाया નંદ સંતો પ્રગટ ભગવાનને સામે બેસીને તે કીર્તનો ગાયા છે અને જે કીર્તનો બનાવ્યા છે. કેમ કે નંદ સંતોના કીર્તનોની એ વિશેષતા છે કે શ્રીજી મહારાજને જે સમયે જે જરૂર હોય એ પ્રમાણે કીર્તનો સંતો ગાતા. ઘણી વખત તો એવું પણ બન્યું છે શ્રીજી મહારાજે આજ્ઞા કરી હોય સંતો આ કીર્તનો ગાઓ. એમાં પ્રેમાનંદ સ્વામીને ઘણી વખત મહારાજે આજ્ઞા કરી છે સ્વામી આ કીર્તન ગાઓ. એ નંદ સંતોના કીર્તનોની વિશેષતા છે. એમાં એક પ્રસંગ એવો બન્યો એનું કીર્તન આપણે આજે સાંભળવાનું છે. પ્રેમાનંદ સ્વામી સભામાં બેઠા હતા એ વખતે એક પ્રસંગ એવો રજૂ થઈ ગયો. એમાં મહારાજે સ્વામીને જે આજ્ઞા કરી એ કીર્તન આજે આપણે ગાવાનું છે. તો એનો ઇતિહાસ એવો છે, એક રજપૂત દરબાર એમનો યુવાન છોકરો
યુવાનીએ આવતા એનામાં કુસંસ્કારો ખૂબ વૃદ્ધિ પામ્યા. એમના માતા પિતા નાનપણમાં અક્ષર નિવાસી થયેલા અને બધી એના કાકા દેખભાળ રાખતા. તો એમાં એના કાકાએ વિચાર આવ્યો કે આવો મોટો યુવાન થઈ ગયો છે અને કુસંસ્કારી થઈ ગયો છે તો એને વહેલો પરણાવી દઈએ, જેથી કુસંસ્કાર બધા ટળી જાય અને ડાયો થઈ જાય. એમ માની એને પરણાવ્યો. એકાદ બાળકનો જન્મ થયો, છતાં પણ એના કુસંસ્કારો ખૂબ વધતા ગયા. એક દિવસ રાતે 4-5 સ્ત્રીઓને ભેગા કરી પોતાને ઘરે દારૂ અને શરાબની બધી મહેફિલ શરૂ કરી છે. એ દરમિયાન પોતાની સ્ત્રીને જે દારૂ પાવા આગ્રહ કરે છે, પણ સ્ત્રી દારૂ પીતી નથી. ત્યારે એ પોતાની કટાર વડે સ્ત્રી ઉપર ઘા કરે છે. બિચારી સ્ત્રી લોહીથી નીતરે છે. એનો બાળક આ દેખી અને બૂમ મારે છે. એના બાપા બજારમાંથી બહાર નીકળતા ને રોડ ઉપર જતા એને બૂમ મારી કે બાપા, મારી બાને મારા બાપુ મારે છે, જલ્દી આવો. એટલે એ દરબાર જલ્દી ઉપર આવ્યા. એને આ પ્રસંગ જોયો. એનો મગજ આસમાને વહી ગયો. પોતા પાસે તલવાર તો હતી જ. મ્યાનસોથી તલવાર એના માથામાં એવી ફટકારી કે એ યુવાનના 2 ફાડા થઈ ગયા અને ત્યાંનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પછી દરબારને એવો પશ્ચાતાપ થયો કે ઓહો, મેં શું કરી નાખ્યું. આજે મેં એક ગોત્ર હત્યા કરી નાખી. મારા સગા ભત્રીજાને આવી રીતે મેં મારી નાખ્યો. મારે એને સમજાવવાની જરૂર હતી. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. પછી એને વિચાર આવ્યો કે હવે આ હું જીવી નહીં શકું, મારે પણ જીવવામાં શું માલ. એમ કરી અને શંકરના મંદિરે જઈ પોતાની તલવાર લઈ અને પોતાનું મસ્તક આપવા જાય છે. ત્યાં જ કોઈ એને પાછળથી હાથ પકડી લીધો અને કીધું, દરબાર, આવી રીતે અપમૃત્યુ કરવાનું શું કારણ છે? ત્યારે દરબારે વાત કરી કે મારાથી આવી મોટી ભૂલ થઈ ગઈ છે, એવું મોટું પાપ થઈ ગયું છે. આખી બીના કીધી. એટલે પૂજારીએ એવું કીધું કે આવી રીતે શું આત્મહત્યા કરશો તો શું ભગવાન તમને માફ કરી દેશે? તમારા પાપનું નિવારણ થઈ જશે? જો તમને મારી વાત મનાતી હોય તો હું કવિ સાંભળો. એમ કહીને એક ઉપાય બતાવ્યો કે તમે દરેક તીર્થોમાં ફરો અને કોઈ એવો સાધુ મળી જશે તો તમારા પાપનું નિવારણ થઈ જશે. અને પછી દરબાર દરેક તીર્થોમાં ફરે છે. નીંદર આવતી નથી, ખાવું ભાવતું નથી અને શરીર સાવ લેવાઈ ગયું છે. એમાં એક દિવસ ફરતા ફરતા દરબારગઢમાં મહારાજ બેઠા છે, સભા કરીને સંતો હરિભક્તો બેઠા છે, પ્રેમાનંદ સ્વામી આદિક સંતો બેઠા છે. ત્યારે એ દરબાર ત્યાં સભામાં આવ્યા અને એકદમ એને શાંતિ થઈ ગઈ. જેમ કોઈ ઉનાળામાં ચારે બાજુ તડકો હોય અને ઘેઘૂર વડલાનું વૃક્ષ મળી જાય ત્યારે કેવી શાંતિ થઈ જાય, એમ દરબારને આજે શાંતિ થઈ ગઈ છે. સભામાં બેસી ગયા અને શ્રીજી મહારાજ તો અંતર્યામી છે. અંતર્યામીપણે મહારાજે વાતો બંધ કરી અને મહારાજે પ્રેમાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી, મેં તો છીન છીન તેરા ગુનેગાર, એ કીર્તન ગાઓ. એટલે પ્રેમાનંદ સ્વામીએ મેં તો છીન છીન તેરા ગુનેગાર એ પ્રેમાનંદ સ્વામી કીર્તન ઉપાડ્યું છે. મેં તો છીન છીન તેરા ગુનેગાર, મેં તો છીન 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 તેરા
સ્વામી એક પદ પૂરું કરી અને બીજું પદ ગાય છે, ત્યાં તો આ રજપૂતનું દિલ એકદમ છૂટી ગયું છે અને ધ્રુસકે રડવા માંડ્યા. એવું રુદન કરે છે ત્યારે સભા આખી સ્તબ્ધ થઈ ગઈ અને મહારાજે કીર્તન બંધ રખાયું. મહારાજે રજપૂતને બોલાવ્યા, દરબાર આટલું બધું રુદન શા માટે કરો છો, શું તમને દુઃખ છે? ત્યારે રજપૂત મહારાજના પગમાં પડી અને ઢગલો થઈ ગયા. એવું રુદન કરે છે. મહારાજે કીધું, દરબાર શું દુઃખ છે કહો. ત્યારે દરબારે એવું કીધું કે મહારાજ આપ તો અંતર્યામી છો, સઘળું જાણો છો, એમ કહી અને પોતાની જે બીના બની હતી તે બધી વાત કરી. મહારાજ મારાથી આવી રીતે સગા ભત્રીજાનું ખૂન થઈ ગયું છે, જે હું મહાપાપી છું. ત્યારે મહારાજ એટલું બોલ્યા, દરબાર મહાપાપી હતા પણ હવે પાપી નથી. બસ આટલા શબ્દની દરબારને જરૂર હતી. પાપી હતા પણ પાપી હવે નથી. આટલા શબ્દ સાંભળતા દરબારને શાંતિ થઈ ગઈ. મહારાજ બોલ્યા, દરબાર આવો, એમ કે મહારાજ ઊભા થયા અને મહારાજ દરબારને ભેટી પડ્યા. ત્યારે દરબારે એવું કીધું, મહારાજ હે ભગવાન મને આપની સેવામાં રાખશો. એટલે મહારાજ કે દરબાર તમારી સેવા તો અમને બહુ જ મીઠી લાગશે. ત્યારથી એ ભક્ત મહારાજની આજીવન સેવામાં રહી ગયા. એ ભક્ત બીજા કોઈ નહીં પરંતુ શ્રીજી મહારાજના અનન્ય સેવક વીર ભગુજી. વાહ, કેવા ભગવાન દયાળુ છે. નિષ્કુળાનંદ સ્વામી એના કીર્તનમાં એવું લખ્યું છે કે ધન્ય છે આ અવતારને જોવા રાખી નહીં જોડ. આ ભગવાન પૃથ્વીમાંથી આવ્યા નથી અને આવશે પણ નહીં. તેથી તો સ્વામી આવું કીર્તન ગાયું છે ને, હેજી ધાન્ય ધાન્ય અવતાર ને રે જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી રે.
જાત કુજાત કાંઈ જોઈ નથી. રજપૂત હોય, દરબાર હોય, મુસલમાન હોય કે પછી વાઘરી હોય, કોઈ જાત કુજાત એવું મહારાજે કશું જોયું નથી. કે ભક્તની કેવી ભાવના છે એવી રીતે ભગવાન એને વશ થઈ જાય છે. આપણે નથી પ્રસંગ, સગરામ કેવો હતો? વાઘરી હતો. રાતે ઉઠી અને એવા વિચારો કરે કે ઓહ, હું જાતનો વાઘરી, આજે ભગવાન મારે ઘેરે કેદી આવે? ભગવાન તો મોટાના જ હોય, કે નાનાને ઘેરે ભગવાન ક્યાંથી આવે? મારા એવા ભાગ્ય, મારે એવું કહેવાય નહીં ભગવાનને મારે ઘરે આવો, મારે ઘરે જમો. પરંતુ મહારાજ એની આર્તનાદ સાંભળ્યા કરે છે. એક દિવસ રાતે ઉઠી અને સગરામ એવો આર્તનાદ કરે છે, આંખમાં આંસુડા આવી ગયા છે અને પોતે ગીત ગાય છે. એક વાર આવો મહારાજ મારી ઝૂંપડીએ, હિંડોળા ખાટ નથી મારી ઝૂંપડીએ, ગાલમ સૂર્યા નથી મારી ઝૂંપડીએ, તૂટેલી ખાટલી છે રાજ મારી ઝૂંપડીએ. એક વાર આવો મહારાજ મારી ઝૂંપડીએ. આમ ગાય છે અને આંખમાં આંસુડા છે. આવી રીતે આર્તનાદ કરે છે અને ભગવાન ત્યાં સૂતા છે. એકદમ ઢોલિયામાં બેઠા થઈ ગયા મહારાજ. બ્રહ્મચારી સૂતા છે, કોઈને ખબર ન પડે એવી રીતે મહારાજ સાના માના નીકળી ગયા અને સગરામની ડેલી આવી અને ડેલી ખખડાવી. સગરામે બાયણું ખોલ્યું. ભગવાનને જોઈને મહારાજના પગમાં એ ઢગલો થઈ ગયો અને એવો આર્તનાદ કરવા માંડ્યા અને મહારાજના ચરણ આંસુડાથી ધોઈ નાખ્યા. પછી તો મહારાજે એમની ભાવના હતી એ પ્રમાણે જયમાં સાથે આનંદ કર્યો. પરંતુ બહેનું એવું, આ બાજુ બ્રહ્મચારી જાયગા અને પથારી ખાલી દેખાણી, પેટમાં ફાળ પડી ગઈ. બધાને જગાડ્યા, બધા સંતોને જગાડ્યા. બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચરને બધા ચિંતા કરવા માંડ્યા, મહારાજ ક્યાં વયા ગયા? એટલે પછી બ્રહ્મચારી એવું કીધું કે 2 દિવસ પહેલા મહારાજ એવું રાતે ઉઠી અને નિંદરમાં એવું બોલતા હતા, સગરામ સગરામ એમ મહારાજ કરતા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે બસ, તો મહારાજ ત્યાં સગરામને ત્યાં જ ગયા હોય, ચાલો ત્યાં. સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી આવી ગયા સગરામની ડેલી. અને સગરામ તો ત્યાં ઓટે બેઠો છે અને મહારાજ તો ત્યાં અંદર ઘરમાં બેઠા છે. સગરામને બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, સગરામ મહારાજ અહીંયા આવ્યા છે? તો મહારાજ મારે ત્યાં અત્યારે મહારાજ અહીંયા ક્યાંથી? તો કે ડાયો થામા, મહારાજ આવ્યા હોય તો બોલ. તો કે ના ના, તો કે તારા ઘરમાં જવા દે અમને. પણ ઘરમાં તો બૈરાવ છે કે. તો કે અમે બેઠા છીએ અહીંયા, બૈરાવને કે બહાર નીકળી જાય, અમારે તારું ઘર તપાસવું છે. એટલે સગરામ ઘરમાં આવીને મહારાજને કાનમાં કે મહારાજ સ્વામી આવ્યા છે અહીંયા, તમારા તપાસ કરવા માટે ઘરમાં આવે છે. ત્યારે મહારાજ બોલ્યા કે સ્વામી હવે શું કરું સગરામ? તો કે તમે જાણો, મારે તો ઢોલ વગાડીને આખા ગામમાં જાહેર કરવું હતું ભગવાન મારે ઘરે આવ્યા, પણ તમે ના પાડી છે કે મારે છુપી રીતે વહી જવું છે. મહારાજ કે હા, અમારે છુપી રીતે નીકળી જવું છે. તો સગરામ કે અમારા કુબા છે ને એકદમ પોલા હોય, હું ઊંચો કરું કૂબો અને તમે નીચે ગળકી જાઓ મહારાજ, અને બાજુનો કૂબો છે મારા ભાઈનો કૂબો છે, એમાં વયા જાઓ. મહારાજ કે ઈ સારું. સગરામે કૂબો ઊંચો કર્યો અને મહારાજ ગળકવા ગયા તો પોતાની મોજડી નીકળી ગઈ. એક મોજડી નીકળી ગઈ એટલે સગરામ કે મહારાજ બીજી મોજડી આપો, નહીતર કહી દઈશ. એટલે મહારાજ કે અલે બીજી મોજડી, પણ કહેતો નહીં. અને મહારાજ બીજી મોજડીને આપી અને બીજા કુબામાં, એના ભાઈના કુબામાં મહારાજ વયા ગયા. પછી સગરામે કીધું સ્વામીને, આવો સ્વામી. એટલે સુરો ખાચર અને બ્રહ્માનંદ સ્વામી ઘરમાં આવ્યા, તપાસ્યું, મહારાજ દેખાણા નહીં. બ્રહ્માનંદ સ્વામી કે મારો ભગવાન અહીંયા જ છે, એની સુગંધ મને આવે છે, તું માન કે ન માન. સગરામ કે તમારો ભગવાન મારો ભગવાન, પણ ગોતી લ્યો ને સ્વામી, ક્યાં ના પાડું છું. બધી તપાસ કરી તો ગોદડા જોઈએ તો ગોદડાની અંદર મોજડી દેખાણી. સ્વામી કે જો મોજડી નીકળી ને. સગરામ કે એ તો હું તે દિવસે દાંતણ દેવા આવ્યો હતો ને મહારાજ રાજી થઈ ગયા, એ તે દી આપી હતી મને મોજડી. તો કે બાજુનું ઘર કોનું છે? તો કે મારા ભાઈનું ઘર છે. તો કે ત્યાં તપાસ કરવી છે મારે. તો કે ત્યાં બૈરાઓ છે, તમે શાંતિ રાખો, હું જે આવું પછી તમે આવો. કે સગરામ ત્યાં ગયો, મહારાજ અહીંયા આવે છે, હવે શું કરશું? તો મહારાજ કે સગરામને કે તમારા ઘરના લુગડા અમે પહેરી લઈ. સગરામ કે તમારી મરજી. એટલે મહારાજે તરત સગરામના ઘરનાને કીધું મને તમારા લુગડા પહેરાવો.
ત્યારે સાડી ને ઘાઘરી ને મહારાજને પહેરાવ્યા. અસલ વાઘરણનો વેશ બરાબરનો કાઢ્યો. મહારાજ વાઘરણ બની ગયા. પછી સ્વામીને કીધું કે આવો. એટલે સ્વામી કે એટલે બૈરાવને બહાર કાઢો. ત્યારે ત્રણેય બૈરાવને બહાર કાઢ્યા અને ત્રણેય બૈરાવે દાંતેડા લીધા અને આમ દાંતણ કાપવા જતા હોય એવો વેશ લઈ મોટો ઘૂમટો કાઢી અને ચાલ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી આજે સ્ત્રીઓ સામે જોવે છે. રીતે સાધુ એ સ્ત્રીઓ સામે જોવાય નહીં, પણ સ્વામી તો આજે મીટ માંડીને જોવે છે અને પૂછે છે કે પેલા બૈરા કોણ છે? તો કે એ મારા ઘરવાળા છે. બરાબર. બીજા છે એ કોણ છે? તો કે એ મારા ભાઈના ઘરવાળા છે. ત્રીજા છે એ કોણ છે? તો એ મારી બૂન છે, ગોમડેથી મળવા આવી છે. તો કે એટલે સ્વામીને તરત શંકા ગઈ. એટલે સ્વામી બોલ્યા, સુરા ખાચર, માનો ન માનો, જે સગરામ એમ કે છે કે મારી બૂન છે, એ બૂન નથી, એ મારો ને તારો બાપ છે કે. એટલે પણ સુરા ખચર કે પણ આજે ઘાઘરો પહેર્યો છે, હાડલો પહેર્યો છે, એવો ઘૂમટો તેણો છે, એ મારો ને તારો બાપ આપણે કેમ કહી શકીએ ને? તો કે ભલે વેશ વાઘરણનો કાઢ્યો, પણ ચાલ ક્યાં જાય? ચાલ મારા સહજાનંદની છે કે. સ્વામી ઓળખી ગયા ચાલ ઉપરથી. સ્વામી કે જા, સુરા ખાચરને કે તું જા, એ બૂનને અહીંયા લે આવ, અહીં ખેંચીને અહીંયા લે આવી કે. એટલે સુરા ખાચર એ મહારાજને ખેંચીને અહીંયા લેવા. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ એવું કીર્તન ઉપાડ્યું છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એક વાત પૂછું તમને કે, એમ કરીને સ્વામીને કીર્તન ગાયું છે. જેને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી તેની જાત લડી, વાલા પૂછું એક વાત લડી. વાત લડી પૂછું વાત લડી, રાત લડી ક્યાં ક્યાં
વાલા પૂછું એક વાતની, વાલા પૂછું એક વાતની. સહજાનંદ સ્વામી મહારાજની જય. प्रगट मिला तब जानिया, मिला सब कुछ मोह। प्रगट मिला तब जानिया, मिला सब कुछ मोह। साधन सब पूरन भये, प्रसन्न साधन सब पूरन भये, साधन सब पूरन भये, प्रसन्न मोह पर हो, प्रसन्न मेरे तो तुम जीवन बाल मुकुंदा, मेरे तो तुम, मेरे तो तुम, मेरे तो तुम जीवन 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 बाल मुकुंदा, मेरे तो तुम जीवन बाल मुकुंदा, मेरे तो तुम जीवन बाल मुकुंदा।
कालना परत है बिन देखे मोए कालना परत है बिन देखे मोए कालना परत है यूं चकोरी बीनु चंदा यूं चकोरी बीनु चंदा तो तुम जीवन बाल मुकुंदा मेरे तो तुम जीवन बाल मुकुंदा। यही कारण रहो नैनू के आगे यही कारण रहो यही कारण रहो नैनू के आगे यही कारण रहो नैनू के आगे यही कारण रहो नैनू के आगे नटवर नंद जी के नटवर नंद जी के नंदा मेरे तो तुम जीवन बाल मुकुंदा मेरे तो तुम जीवन बाल गण करी मोये विलोको करुणाद्र गण करी करुणाद्र गण करी मोये विलोको
મુક્તાનંદ કહે મુક્તાનંદ કહે નેહ નિભાવન ધન્ય સર ગ 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 મ મ ગ મ મ ગ મ પ પ પ પ મ પ મ પ પ ગ મ પ પ પ પ મ પ મ પ ગ મ રે 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 ગ રે ગ રે ગ સ રે રે ગ સ રે રે ગ સ રે રે ગ સ રે ની સ ની સ સ સ ની સ સ સ સ ની સ રે 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 સ રે ગ ગ ગ ગ ગ મ પ પ પ પ પ મ પ ર ર ર ર ર ની ધની ની ધની ની ધની સ સ સ સ સ સ ની સ સ સ સ ની સ રે 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 ગ ગ ગ ગ ગ મ રે સ ની સ રે સ સ રે સ ની સ રે સ દ મ પ ર ર ર ર ર ની મ પ ર ર ર ર ર ની સા સ ર ર ની ની મ પ મ મ પ પ ર ર ની ની સ ની સ સ ની સ સ ની સ સ ની સ સ રે રે સ રે રે સ રે રે સ રે રે સ ની સ ની રે સ રે ની સ દ ની પ દ મ પ ગ મ રે સ મુક્તાનંદ કહે નેહ નિભાવન મુક્તાનંદ કહે નેહ નિભાવન મુક્તાનંદ કહે નેહ નિભાવન પિયા પ્રીતમ સુખ કંદા પિયા પ્રીતમ સુખ કંદા મેરે તો તુમ જીવન બાલ મુકુંદા મેરે તો તુમ જીવન બાલ મુકુંદા મેરે તો તુમ જીવન બાલ મુકુંદા મેરે તો તુમ મેરે તો તુમ જીવન બાલ મુકુંદા જીવન રાજકોટ સહજાનંદ સ્વામી સત્સંગ મંડળ નો રજત જયંતિ કાર્યક્રમ 5 દિવસ માટે યોજાયો હતો. તેમાં સ્નેહ ગીતાની કથાનું આયોજન થયું હતું. સદગુરુ નિષ્કાળાનંદ સ્વામીનો આ ગ્રંથ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીને અતિ પ્રિય. આ કથામાં સ્વામિનારાયણ ઘરાનાના પ્રથમ ગાયક અને પરમ પૂજ્ય જોગી સ્વામીના અતિ પ્યારા અમારા ગુરુવર્ય ડૉક્ટર ચંદુભાઈ રાઠોડની કીર્તન ભક્તિ અને વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કાળાનંદ સ્વામીના આ ગ્રંથ સ્નેહગીતાની જુગલબંધી થઈ. ઓહો, આ અદ્ભુત કાર્યક્રમનો હું સાક્ષી છું. આ કાર્યક્રમના એક ભાગરૂપે ડૉક્ટર ચંદુભાઈએ જે પદ પસંદ કર્યું હતું તે કથાને 4 ચાંદ લગાવી ગયું. એટલું જ નહીં, પરંતુ શ્રીજી મહારાજની સાથે થયેલ તદાત્મક સ્થિતિનું દર્શન થયું હતું. આ પ્રસાદી રૂપ કીર્તન હું તેમના અદના શિષ્ય તરીકે રજૂ કરું છું. મારા સંગીત ગુરુજી આ પૃથ્વી પર નથી. પરંતુ શ્રીજી મહારાજ, પરમ પૂજ્ય જોગી સ્વામી અને ચંદુભાઈ આ સભામાં આવીને બેસી ગયા છે. હવે આ પદ
હું રજૂ કરું છું. તો રામો રાજીય ઘનશ્યામ પ્યારે તો રામો તો રામો રાજીય રાયે ઘનશ્યામ પ્યારે તો રામો રાજીય રાયે તો રામો રાજીય રાયે ઘનશ્યામ પ્યારે ઘનશ્યામ પ્યારે તો રામો તો રામો તો રામો રાજીય રાયે ઘનશ્યામ પ્યારે તો રામો રાજીય રાયે ઘનશ્યામ પ્યારે તો રામો રાજીય રાયે तुम जूं राहत मोरे जिया में जैसे तुम जूं राहत मोरे जिया में जैसे तुम जूं राहत मोरे जिया में जैसे कांच में कंचन रेख रे घनश्याम प्यारे तो रामो राजीय राये तो रामो राजीय राम तो रामो रा तो रामो रा तो रा तो तो रामो रा तो
घनश्याम प्यारे घनश्याम प्यारे तोरा 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 मोरा तोरा मोरा तोरा मोरा तोरा मोरा जियरा तोरा मोरा जियरा घनश्याम प्यारे तोरा मोरा जियरा घनश्याम प्यारे तोरा मोरा तोरा मोरा तोरा मोरा तुम तो प्यारे मोरे तुम तो प्यारे मोरे जिय के जीवन तुम तो प्यारे मोरे जिय के जीवन तुम तो प्यारे मोरे जिय के जीवन निजा गा ग रे जा निजा गा म पा 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 म पा 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 म पा म पा गा म पा नि सा नि दा पा म पा नि नि दा म पा गा तुम तो प्यारे मोरे जिय के जीवन तुम तो प्यारे मोरे जिय के जीवन तुम तो प्यारे मोरे जिय के जीवन तुम तो प्यारे मोरे प्यारे मोरे प्यारे मोरे जिय के जीवन 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 तुम तो प्यारे मोरे जिय के जीवन सब विधि सुखदायक रे सब विधि सुखदायक रे घनश्याम प्यारे तोरा मोरा जियरा घनश्याम प्यारे तोरा मोरा 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 जियरा तोरा मोरा जियरा घनश्याम प्यारे तोरा मोरा जियरा घनश्याम प्यारे तोरा
मेरे स्वामी मैं तेरी चरण की, तुम 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 मेरे स्वामी मैं तेरी, तुम मेरे स्वामी स्वामी स्वामी, तुम मेरे स्वामी स्वामी स्वामी, तुम मेरे स्वामी स्वामी, मैं तेरी चरण की, तुम मेरे स्वामी मैं तेरी चरण की, तुम मेरे स्वामी मैं तेरी चरण की, तुम मेरे स्वामी, तुम मेरे स्वामी मैं तेरी चरण की, तुम मेरे स्वामी 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 स्वामी, तुम मेरे स्वामी मैं तेरी चरण की, तुम मेरे स्वामी स्वामी तेरी मैं तेरी चरण की तेरी तेरी, तुम मेरे स्वामी स्वामी, मैं तेरी चरण की तेरी चरण की तेरी चरण की, तुम मेरे स्वामी मैं तेरी चरण की, तुम मेरे स्वामी मैं तेरी चरण की, यही अचरण मेरी टेक, यही अचरण मारी टेक रे, घनश्याम प्यारे तोरा मोरा जियरा ये, घनश्याम प्यारे तोरा मोरा जियरा ये, घनश्याम श्याम प्यारे तोरा मोरा जियरा ये, घनश्याम प्यारे तोरा मोरा जियरा ये। प्रेमानंद के प्रेमानंद के नाथ चरण ते, प्रेमानंद के नाथ चरण ते, दूर न रहूंगी मैंने करे, घनश्याम प्यारे तोरा मोरा जियरा ये, घनश्याम प्यारे तोरा मोरा जियरा रे, घनश्याम प्यारे तोरा मोरा जियरा ये, घनश्याम प्यारे तोरा मोरा तोरा मोरा तोरा मोरा तोरा मोरा जियरा 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 जियरा, तोरा मोरा जियरा एक जियरा
સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી, એક ઈચ્છા છે મારી. ચંદુભાઈએ સ્વામી બાપા પાસે નિયમ લીધેલું કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ કીર્તન સિવાય બહારનું કંઈ ના ગાવું. પ્રેમાનંદ સ્વામીએ પણ કીર્તન ગાતા ગાતા ઢળી પડ્યા હતા. ચંદુભાઈ પણ કીર્તન ગાતા ઢળી પડ્યા. એમ મારી પણ ઈચ્છા છે સ્વામી. जपू तेरे नाम की माला रे प्यारे नंदलाल रे. जपू तेरे नाम की माला रे प्यारे नंद. કીર્તન ભક્તિ તો સહુ રજૂ કરે, આ લોકમાં ગાય પણ ઘણા, પણ ભગવાનના દરબારમાં ગાવું અને મોટા સંતની સાનિધ્યમાં ગાવું અને એનો આશીર્વાદ મેળવવો એ બહુ જબરી વાત છે. આ લોકમાં જ્યાં સુધી આપણે બીજાને રાજી કરવા માટે વિચારીએ ત્યાં સુધી એમની વાસ્તવિક રજૂઆત ન થાય, પરંતુ જ્યારે ભગવાનને મોટાની આગળ આપણે ગાતા હોઈએ અને એ આશીર્વાદ આપે ત્યારે આપણું ગાવું એ ધન્ય બની જાય. આજે જે પ્રેમાનંદ સ્વામીએ પોતાના જીવનની અંદર મહારાજની આગળ ગાયું, ચંદુભાઈ રાઠોડે પોતાના જીવનની અંદર જીવનના અંત સુધી ગુરુને રાજી કર્યા અને કીર્તન ભક્તિનું શ્રવણ કરાયું, એમ આજે પણ કનુભાઈ નાદપ્રાએ એવું નિયમ લીધું કે હું પણ એવી જ રીતે ભક્તિ કરતા કરતા કીર્તનો ગાતા ગાતા મારો આ દેહ ઢળી જાય. આ બહુ જબરજસ્ત નિયમ છે. વિચાર કરીએ ત્યારે ખબર પડે આવું મોટું નિયમ લીધું છે. તો એ નંદ સંતોના જ કીર્તનો ગાશે, સ્વામી એમને એકવાર ભેટીને આશીર્વાદ આપે. વાહ, બધાય તાલીઓના નાદથી વધાવો. આ લોક રીઝવવા માટે વાત નથી, આ તો ભગવાન અને મોટાને રાજી કરવાની વાત છે. કારણ કે બીજું બધું થઈ શકે છે. આ બીજા ઘણા કલાકારો છે. સ્વામી કીધું લેવું જ નહીં, ન અંતર આપવું. આ તો ભાઈ ભગવાનના દરબારની વાત છે. ભલે બહુ સરસ સ્વામીના રૂડા આશીર્વાદ મેળ્યા અને કીર્તન ભક્તિ પણ ચંદુભાઈ રાઠોડે જે સ્વામિનારાયણના ઘરાનાના ગાયક તરીકે ફરજ બજાવી, આજે એમનું આ ઋણ અદા કરવા માટે આ એમના શિષ્યો એ કાલી ભાષામાં આજે એમની કીર્તન ભક્તિ રજૂ કરી અને સ્વામીએ બધા જ ગાયકો અને વાદકો બધાને રૂડા આશીર્વાદ આપ્યા. અહીંયા આપણે આ કીર્તન ભક્તિની સમાપ્તિ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.